કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીઆઈ કિરીટસિંહ બિહાલનો વિદાય સમારંભ યોજાયો। આશરે 8 મહિના સુધી સિહોરીમાં નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ તેમની બદલી જિલ્લા ટ્રાફિક પોલીસમાં કરવામાં આવી। પીઆઈ બિહોલાએ પોતાના ટૂંક કાર્યકાળ દરમિયાન કાંકરેજ તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। તેમણે ખાસ કરીને દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક લગામ કસી અને એનડીપીએસ અને પ્રોહિબિશન હેઠળના ગુનાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી અને સ્થાનિક ટ્રાફિક સમસ્યાઓના નિવારણમાં અસરકારક કામગીરી કરી। ત્યારે તેમની આ ઉત્કૃષ્ટ કામગીરીને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા બિરદાવવામાં આવી અને તેમને જિલ્લા ટ્રાફિક પોલીસની મહત્વની જવાબદારી સોંપાઈ છે। તેમજ વિદાય સમારંભમાં સિહોરી પોલીસ પરિવારના પીએસઆઈ હર્ષદ ઠાકર, રાઇટર હેડ શણગારસિંહ વાઘેલા, ડી સ્ટાફના અર્જુનભાઈ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો। આ પ્રસંગે સામાજિક રાજકીય આગેવાનો અને વેપારીઓ દ્વારા પીઆઈ બિહોલાને ફુલહાર, શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા। સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પ વર્ષા કરીને તેમને ભાવભીની વિદાય આપવામાં આવી। પીઆઈ કિરીટસિંહ બિહોલા હવે પાલનપુર ખાતે પોતાની નવી ફરજ પર રજૂ થવા રવાના થયા છે। અહેવાલ પુનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા।